હેલો ફ્રેન્ડ્સ, આજે ખીચડીની રેસીપી શેર કરવાની છું. તો અહીંયા મેં હાફ કપ ચોખા લઈ લીધા છે. તમારે ઘરની કોઈ પણ વાડકી સેટ કરી લેવાની. અને 3 ટેબલ સ્પૂન મગની દાળ લીધી છે. છોડા વઘારની દાળ લીધી છે. મોગર દાળ લીધી છે. 3 ટેબલ સ્પૂન મસૂરની દાળ લીધી છે. 3 ટેબલ સ્પૂન તુવેરની દાળ અને 3 ટેબલ સ્પૂન ચણાની દાળ લીધી છે. એમ કરીને આપણે હાફ કપ કર્યું છે. હાફ કપ ચોખાની સામે આપણે આ 4 દાળ એડ કરી છે. જો તમને આમાંથી કોઈ દાળ ન ભાવતી હોય તો બીજી દાળ તમારે વધારે ઉમેરી દેવાની. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને સરસ આપણે ધોઈ લેવાનું છે. જ્યાં સુધી તેનું ક્લીન પાણી ના થાય ત્યાં સુધી. તો સરસ ધોઈ લીધું છે અને તેની અંદર પાણી ઉમેરી તેને 20 મિનિટ માટે આપણે પલાળી દેવાનું છે, જેથી દાળના દાણા સરસ રીતે ફૂલી જાય. તો અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે તેને પાણી કાઢી અને કુકરની અંદર ઉમેરી દઈશું. જો ખીચડીનો પૌષ્ટિક અને વેજીટેબલ ખીચડી બનાવીએ છીએ આપણે. રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો અહીંયા આપણે 1 કપ ચોખા અને દાળ સાથે 1 કપ થયું છે, તો તેની સામે આપણે 3 કપ પાણી ઉમેરવાનું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું અને ખીચડી છે એટલે તેનો કલર પીળો હોય તો હળદર ઉમેરી દેવાની. અને થોડુંક અમથું ઘી ઉમેરી દઈએ, એટલે જ્યારે તે વિસલ વાગે તો બધું ઉભરાય અને બહાર ના આવે. અને ગેસ બંધ કરી ગેસ તો અહીંયા મેં થોડા વેજીટેબલ લીધા છે. 1/4 કપ વટાણા, 1/4 કપ ગાજર, 2 ટેબલ સ્પૂન બીન્સ અને હાફ કપ દૂધી લીધી છે અને હાફ કપ બટાકા લીધા છે. જે હું બતાવવાનું રહી ગયું છે, તેને આ રીતે દાળની ખીચડીની ઉપર મૂકી દઈશું અને થોડા દાણા આપણે બાફામાં એડ કરીશું અને થોડા દાણા રહેવા દઈશું. તો કુકર બંધ કરી અને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ લેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ, એ ધ્યાન રાખવાનું. તો ખીચડી થઈ ગઈ છે. પ્રેશર નીકળી ગયા પછી મેં તેને ખોલી લીધી છે. તો હવે તેને આપણે વઘારી લઈએ. તો અહીંયા વઘાર માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. તેમાં 1/4 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન જીરું ઉમેર્યું છે. જો ખીચડીનો ટેસ્ટ તમે ઘી સાથે સરસ લાગતો હોય છે, પણ જો તમને ના ભાવતું હોય તો તમારે તેને તેલ એડ કરી દેવાનું. થોડીક હિંગ ઉમેરી, 1 મરચાના ટુકડા, લીલા મરચાના ટુકડા અને મીઠા લીમડાના પાન અને હાફ કપ ડુંગળી આ રીતે મેં બહુ મીડિયમ નથી ચોપ કરી, નાના નાના ટુકડામાં આ રીતે જ કટ કરી લીધી છે. તેને સરસ રીતે શેકી લેવાની છે. અને અહીંયા 1 ટીસ્પૂન લસણની પેસ્ટ ઉમેરી છે. જો તમને આદુનો ટેસ્ટ ભાવતો હોય તો તમારે આદુ ઉમેરવાનું. અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમારે બંને વસ્તુને સ્કીપ કરી અને ડાયરેક્ટ તમારે ટામેટા વઘારી દેવાના. તો જે આપણે બાકી રાખેલા દાણા હતા તે ઉમેરી દેવાના અને તેની સાથે જ ટામેટા એડ કરી દેવાના અને થોડું મીઠું ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે. ડુંગળી, ટામેટા અને જે આગળ વેજીટેબલ આપણે બાફ્યા છે એ બધાના ભાગનું મીઠું અહીંયા ઉમેરી દેવાનું. ખીચડીમાં તો આપણે મીઠું એડ કર્યું જ છે. અને થોડીક અમથી હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે. જો તમારે તીખાશ જોઈતી હોય તો અહીંયા તમારે તીખા મરચાંનો યુઝ કરવાનો. અને ટામેટાને સરસ રીતે કૂક કરી લેવાના છે. તો જો ટામેટા કૂક થઈ ગયા છે તો આપણે જે બાફીને વેજીટેબલ રાખ્યા હતા
તેને એડ કરી દઈએ, જેથી એ વેજીટેબલની અંદર પણ મસાલાનો ટેસ્ટ આવી જાય, તે ફીકા ના લાગે. ત્યાર પછી આપણે ખીચડી ઉમેરી દેવાની, જે બાફીને તૈયાર કરી હતી. જો તમારે બધી ખીચડીનો યુઝ ના કરવો હોય તો થોડી ખીચડી તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને આ રીતે મસાલો કરી અને ઉમેરી દેવાનું. તો અહીંયા મેં 3/4 કપ પાણી ઉમેરું છું. જો ઓછું લાગશે તો આપણે ફરીથી ઉમેરીશું. અને બીજું કે તમારે જો આની અંદર તમારે ઢીલી કઠણ કઈ રીતની જોઈએ છે તે રીતે તમારે પાણી યુઝ કરવાનું છે. તો સરસ રીતે મિક્સ કરી દેવાની છે ખીચડીને. બિલકુલ હેલ્ધી અને પૌષ્ટિક વેજીટેબલથી અને મસાલાથી ભરપૂર ખીચડી ઉનાળા માટે બિલકુલ હેલ્ધી ખીચડી છે. તો હું ફરીથી પાણી ઓછું લાગે છે તો 1/4 કપ પાણી એડ કરું છું. ઢાંકી અને 5 મિનિટ તેને થવા દેવાની છે. એમ પણ જો ગરમીનો મોસમ શરૂ થઈ ગયો છે તો આવું હેલ્ધી અને ઓછા મસાલાનું ખાવા હોય તો આપણને ગરમીમાં સારું રહે છે. તો પૌષ્ટિક ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. ને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એને મેં છાશ સાથે સર્વ કરી છે. છાશ અને પાપડી પટેલને પાપડી તો જમવા સાથે હોય જ છે. તો મેં છાશ અને પાપડી સાથે સર્વ કર્યું છે. આ ખીચડી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ભાવશે જ બધાને. થેન્ક યુ ફોર વોચિંગ.